નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ. તો મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત જે છે એ કેટલા વર્ષની હોય છે? તો કેટલા વર્ષની આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 6 વર્ષ જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત જે છે એ કેટલા વર્ષની? તો 6 વર્ષની જે છે એ રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત હોય છે. ખાસ યાદ રાખજો. મિત્રો ભારતમાં જે છે કેટલા રાજ્યો વિધાન પરિષદ ધરાવે છે? આવું પૂછાય તો કેટલા આવશે? 6 જેટલા જે છે રાજ્યો વિધાન પરિષદ ધરાવે છે. એમાં વાત કરીએ ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક. આવી રીતે 6 જે છે એ રાજ્યો આપણા વિધાન પરિષદ ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા દેશ પેગોડાઓના દેશ તરીકે જાણીતો છે? નીચેનામાંથી કયો દેશ જે છે એ પેગોડાઓનો દેશ તરીકે જાણીતો દેશ છે? તો કયો દેશ આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? મ્યાનમાર આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી જે છે એ કયો દેશ? તો મ્યાનમાર દેશ જે છે એ પેગોડાઓનો દેશ તરીકે જાણીતો દેશ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 18મી શતાબ્દીના ભારતમાં વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની જાણકારી એક પુસ્તકના માધ્યમથી કોણે આપી? 18મી શતાબ્દીના જે છે એ ભારતમાં વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની જાણકારી એક પુસ્તકના માધ્યમથી નીચેનામાંથી કોણે આપી? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? શ્રી ધર્મપાલે આપી હતી. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 18મી શતાબ્દીના જે છે ભારતમાં વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની જાણકારી એક પુસ્તકના માધ્યમથી જે છે એ કોણે? તો ખાસ યાદ રાખીશું શ્રી ધર્મપાલે જે છે એ આપેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કયા કેળવણીકાર મૂછાળી મા તરીકે જાણીતા છે? એટલે કે ઓળખાય છે. કયા કેળવણીકાર જે છે મૂછાળી મા તરીકે ઓળખાય છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? ગીજુભાઈ બધેકા આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગીજુભાઈ બધેકા જે છે મિત્રો મૂછાળી મા તરીકે જાણીતા છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો ગીજુભાઈ બધેકા એમની જો વાત કરીએ તો એમનો જન્મદિવસ જે છે ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. અને એ દિવસ જે છે ને એ દિવસે મિત્રો ભારતની અંદર જે છે જનજાતિ દિવસ પણ કહેવાય છે. અને મિત્રો એ દિવસે જે છે ને એ દિવસને પારસીઓ સંજાણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. પારસીઓ સંજાણ દિવસ તરીકે પણ એને જે છે મનાવે છે. એટલે વાત કરીએ 15 નવેમ્બરના રોજ જે છે આ બધું આપણે વાત થઈ રહી છે 15 નવેમ્બરની. ખાસ યાદ રાખીશું મિત્રો એમનો જન્મદિવસ જે છે ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે મનાવીએ છીએ. અને એ દિવસે જે છે એ દિવસે ભારતની અંદર જે છે જનજાતિ દિવસ પણ મનાવવામાં આવે છે. અને મિત્રો પારસીઓ જે છે એ દિવસે સંજાણ દિવસ પણ મનાવે છે. ખાસ યાદ રાખીશું 15 નવેમ્બર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ ક્વેશ્ચન બની જશે. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો. નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર જે છે એ નીચેનામાંથી ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા માનેસર ખાતે આવેલું છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર જે છે એ ક્યાં? તો માનેસર ખાતે આવેલું છે. મિત્રો આ માનેસર જે છે ને એ ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? સુવર્ણ મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા અમૃતસરમાં આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. આ સુવર્ણ મંદિર જે છે એ ક્યાં? તો અમૃતસરમાં આવેલું છે. મિત્રો તમને જો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ. તો એક લાઇક તમે જરૂર કરી દેજો. મિત્રો તમે જે છે અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટ તો નથી કરતા, લાઇક પણ નથી કરતા. અને ચેનલ ઉપર જો તમે નવો હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો તમે એક લાઇક જે છે એ જરૂર કરી દેજો. મિત્રો તમે લાઇક કરી દો પછી આપણે આગળ વધીએ. પ્લીઝ યાર એક વિડીયોને જે છે એ તમે લાઇક કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 7મો. જીવન રક્ષક જેકેટ કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે? જીવન રક્ષક જેકેટ જે છે કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે જે છે ઉપયોગી સાધન છે? તો કઈ સ્થિતિમાં આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? પૂર આવશે. પૂર જે છે એવી સ્થિતિમાં જીવન રક્ષક જેકેટ જે છે એ જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? આગ જે છે એને ઓલવવામાં કયો ગેસ જે છે વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ જે છે વાયુ વપરાય છે આગ ઓલવવા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે? આપણા દેશમાં મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આપણા દેશમાં પંચાયતી રાજ જે છે એ કેટલા સ્તરનું આવશે રાઈટ આન્સર અહીંયા?
ત્રિસ્તરીય આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। આપણા દેશમાં જે છે ભારત દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું તો ત્રિસ્તરીય જે છે પંચાયતી રાજનું માળખું જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ પાર્લામેન્ટનું સભ્ય નથી? મિત્રો અહીંયા નથી એવું પૂછેલું છે। એક્ઝામમાં જે છે ઘણીવાર આપણને આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે જે છે આપણે કન્ફ્યુઝ નહીં થવાનું। નીચેનામાંથી જે છે કોણ પાર્લામેન્ટનું સભ્ય નથી? મિત્રો પ્રશ્ન જે છે એ તમારે વ્યવસ્થિત રીતે જે છે વાંચીને પછી જ જે છે એનો આન્સર આપવાનો, એટલા માટે જે છે એ ખોટો નહીં પડે। નીચેનામાંથી કોણ જે છે પાર્લામેન્ટનું સભ્ય નથી? તો નથી કોણ અહીંયા આપણે જે છે એક જણાવવાનું રહેશે। તો કોણ આવશે? વિધાનસભાના ઉપાધ્યક્ષ આવશે। એ જે છે એ પાર્લામેન્ટના સભ્ય નથી, બાકીના ત્રણેય જે છે પાર્લામેન્ટના સભ્ય છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું કયું સરોવર નૌકા પ્રતિયોગિતા માટે જાણીતું છે? ભારતનું કયું સરોવર જે છે નૌકા પ્રતિયોગિતા માટે જે છે એ જાણીતું સરોવર છે? તો કયું આવશે રાઈટ આન્સર? અહીંયા વેમ્બનાદ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ભારતનું કયું સરોવર? તો વેમ્બનાદ જે છે એ સરોવર મિત્રો નૌકા પ્રતિયોગિતા માટે જે છે ખૂબ જાણીતું છે। કેરળમાં આ સરોવર આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ, કેરળ રાજ્યમાં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? પુલિકટ સરોવર આ મિત્રો જે છે ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો પુલિકટ સરોવર ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં આવેલું છે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પુલિકટ સરોવર જે છે કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં જે છે એ પુલિકટ સરોવર આવેલું છે। પુલિકટ અને કોલેરુ બંને સરોવર મિત્રો આંધ્રપ્રદેશમાં આવેલા છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કયા તેલીબિયા સૌથી વધુ મહત્વ ધરાવે છે? ભારતમાં મિત્રો કયા તેલીબિયા જે છે એ સૌથી વધારે મહત્વ ધરાવે છે? તો કયા આવશે? મગફળી આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં મિત્રો તલનું સૌથી વધારે વાવેતર જે છે એ કયા જિલ્લામાં થાય છે? તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં જે છે એ સૌથી વધારે વાવેતર થાય છે। ઈસબગુલ કે વરિયાળી પૂછાય તો મહેસાણા આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણથી સ્વીકારેલી છે? બંધારણમાં મિત્રો સુધારાની જે પ્રક્રિયા જે છે એ દેશના કયા બંધારણમાંથી જે છે કયા દેશના બંધારણ પાસેથી સ્વીકારેલી છે? તો દક્ષિણ આફ્રિકા આવશે। સુધારાની જે પ્રક્રિયા જે છે એ કયા દેશના? તો દક્ષિણ આફ્રિકા દેશ પાસેથી આપણે એ સ્વીકારેલ છે, ખાસ યાદ રાખીશું। મિત્રો તમે કોમેન્ટ કરતા હોય કે 200 માર્કના પેપર લાવો, તો મિત્રો આપણે 200 માર્કના પેપરની જે છે એ પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છીએ। એમાં જે છે ઘણું બધું લખવાનું અને એક્ઝામ જે છે આવે એના માટે જે છે એના રિલેટેડ અમુક એવા ક્વેશ્ચન આપણે જે છે કાઢતા હોઈએ છીએ। તો મોસ્ટ ટાઈમ પે આપણે જે છે એના ક્વેશ્ચન માટેની તૈયારી જે છે એ અહીંથી થઈ જ રહી છે। તો તમે જે છે ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। ટૂંક જ સમયમાં મિત્રો આપણે 200 માર્કના જે છે મોડલ પેપર પણ શરૂ કરવાના છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 16મો, હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રોજડી જે છે એ ક્યાં આવશે? આપણે સૌ જાણીએ છીએ રાજકોટમાં આવેલું છે આ રોજડી જે છે એ, ખાસ યાદ રાખીશું। રોજડીનું નવું નામ મિત્રો શ્રીનાથગઢ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, ભાદર નદીના કિનારે આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ ભારતે કરી આપ્યું છે? કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ જે છે એ ભારતે કરી આપેલું છે? તો કયા દેશનું આવશે રાઈટ આન્સર? અહીંયા અફઘાનિસ્તાન આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। અફઘાનિસ્તાનનું જે છે પાર્લામેન્ટ હાઉસ બાંધકામ જે છે ભારતે કરી આપેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું? દક્ષિણ પથના સ્વામીનું બિરુદ જે છે કયા રાજવીએ ધારણ કર્યું હતું? તો કયા રાજવી આવશે અહીંયા રાઈટ આન્સર? પુલકેશી બીજો આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। દક્ષિણ પથના સ્વામીનું બિરુદ જે છે કયા રાજવીએ? તો પુલકેશી બીજાએ જે છે ધારણ કરેલું હતું। કોકણના મૌર્યોને હરાવીને મિત્રો દક્ષિણ પથના સ્વામીનું બિરુદ એને ધારણ કર્યું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જહાંગીર શાહને ઉથલાવીને મુગલ ગાદી પર કોણ આવ્યું હતું? જહાંગીર શાહને જે છે ઉથલાવીને મુગલ ગાદી ઉપર જે છે એ નીચેનામાંથી કોણ આવ્યું હતું? તો ફરુખસિયર આવ્યો હતો। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। જહાંગીર શાહને ઉથલાવીને મુગલ ગાદી ઉપર કોણ? તો ફરુખસિયર જે છે એ આવેલો તો 1713માં, ખાસ યાદ રાખીશું। 1713માં જે છે એ જહાંગીર શાહને ઉથલાવીને ફરુખસિયર જે છે મુગલ ગાદી ઉપર આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત જે છે કયા રાજ્યમાં આવેલી છે? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? અહીંયા આસામમાં આવેલી છે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં? તો આસામ રાજ્યમાં જે છે એ બંનેની વડી અદાલત આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લીલાવતી ગણિત ગ્રંથના રચયિતા કોણ હતા? લીલાવતી આ ગણિત ગ્રંથ જે છે
એના રચયિતા નીચેનામાંથી કોણ હતા? તો કોણ હતા એમાં રાઈટ આન્સર? ભાસ્કરાચાર્ય હતા. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. લીલાવતી ગણિત ગ્રંથ જે છે એના રચયિતા કોણ? તો ભાસ્કરાચાર્ય જે છે આ ગ્રંથના રચયિતા હતા. ભાસ્કરાચાર્ય મિત્રો 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના 2 ગ્રંથો જે છે એ લખ્યા હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની મૂર્તિ ક્યાં આવેલી છે? વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની મૂર્તિ જે છે એ ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા શ્રવણબેલગોળામાં આવેલી છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની મૂર્તિ ક્યાં? તો ખાસ યાદ રાખીશું શ્રવણબેલગોળામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્થળની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય છે? ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્થળની પંચાયતની સર્વોપરી પંચાયત જે છે એ મિત્રો કોણ આવશે? જિલ્લા પંચાયત ગણાય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જે છે એ શું હતું? તો ચાંગદેવ આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જે છે આપણે સૌ જાણીએ છીએ શું? તો ચાંગદેવ એમના બાળપણનું નામ હતું. મિત્રો વાત કરીએ હેમચંદ્રાચાર્યની તો એમનો જન્મ જે છે ધંધુકામાં થયો હતો. સિદ્ધ હેમશબ્દાનું સાધન નામનો એમને ગ્રંથ લખ્યો હતો. સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો એમને ગ્રંથ લખ્યો હતો. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી જે છે એ પાટણમાં આવેલી છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા મંદિરને સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? કયા મંદિરને જે છે એ સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલ છે? તો કયા મંદિર આવશે અહીંયા રાઈટ આન્સર? દેલવાડાના જૈન મંદિર આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, કયા મંદિરને સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા? તો દેલવાડાના જૈન મંદિરને જે છે એ સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલા હસ્તપ્રતો કોઈ એક સ્થળે જોવા મળતા નથી. તે સ્થળ કયું? નીચેનામાંથી એક સ્થળ મિત્રો એવું છે જ્યાં તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલા હસ્તપ્રતો જે છે એ જોવા મળતા નથી. એ સ્થળ કયું? આપણે એ જોવાનું છે. તો જોઈએ આપણે શું આવશે? ભાવનગર યુનિવર્સિટી ભાવનગર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. મિત્રો અહીંયા ત્રણેયમાં જે છે જોવા મળે છે. આવા જે છે આપણો જવાબ અહીંયા ઓપ્શન એ બની જશે. ભાવનગર યુનિવર્સિટીમાં જે છે એ તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલા હસ્તપ્રતો જોવા મળતા નથી. આપણો જવાબ ઓપ્શન એ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? ઉમાશંકર જોશીએ મિત્રો જે છે પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને જે છે એ કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? તો કોને આવશે રાઈટ આન્સર? અખ્ખાને કહ્યો હતો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં જે છે અખ્ખો જે છે એને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભૂખી ભૂતાવળ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. ભૂખી ભૂતાવળ આ નવલકથા જે છે ખંડના લેખકનું નામ જે છે એ શું છે? તો પન્નાલાલ પટેલ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભૂખી ભૂતાવળ આ નવલકથા જે છે ખંડના લેખકનું નામ શું? તો પન્નાલાલ પટેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રીઓ હતા? વસ્તુપાળ અને તેજપાળ જે છે આ કયા રાજાના મંત્રીઓ હતા? તો ધોળકાના રાણા વીર ધવલના જે છે આ મંત્રીઓ હતા. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજસ્થાનના ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે? રાજસ્થાનના ઉદયપુર ખાતે જે છે કયું એરપોર્ટ આવેલું છે? તો કયું એરપોર્ટ આવશે અહીંયા રાઈટ આન્સર? મહારાણા પ્રતાપ એરપોર્ટ આવેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, રાજસ્થાનના ઉદયપુર ખાતે કયું? તો મહારાણા પ્રતાપ એરપોર્ટ જે છે રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ હોય છે? રાજ્ય સરકારના મિત્રો સર્વોચ્ચ વડા જે છે નીચેનામાંથી કોણ હોય છે? તો રાજ્યપાલ જે છે એ રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? મિત્રો અહીંયા જે છે એક જોડ ખોટી આપેલી છે. ખોટી જોડ આપણે જે છે એ શોધવાની છે. તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? જોઈએ આપણે, હીરુની વાવ મોડાસા, દુધિયા વાવ ભદ્રેશ્વર, 72 કોઠાની વાવ વડોદરા, 32 કોઠાની વાવ કપ્પડબંજ. તો કઈ આવશે? 72 કોઠાની વાવ મિત્રો અહીંયા જે છે વડોદરા નહીં આવે મિત્રો. 72 કોઠાની વાવ જે છે વડોદરા નહીં આવે. એક જે છે જોડકું આપણને ખોટું આપેલું છે. એ જોડ જે છે એ ખોટી આપેલી છે. મહેસાણામાં જે છે આવેલી છે 72 કોઠાની વાવ. ખાસ યાદ રાખીશું, વડોદરામાં નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ગુજરાત સાહિત્ય સભાના સ્વપ્ન દ્રષ્ટા રણજીતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. ગુજરાત સાહિત્ય સભાના જે છે સ્વપ્ન દ્રષ્ટા રણજીતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. તો શું આવશે? એમનું જન્મસ્થળ આવશે સુરત આવશે અહીંયા. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાત સાહિત્ય સભાના સ્વપ્ન દ્રષ્ટા રણજીતરામ મહેતાનું જન્મસ્થળ શું? તો સુરત એમનું જન્મસ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું? પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક જે છે એ શું હતું?
તો શું હતું એનું? ગોવાલણી એનું શીર્ષક હતું. ખાસ યાદ રાખીશું. પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું? તો ગોવાલણી એનું શીર્ષક હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી? ફ્રેન્ચ સરકારે જે છે પોતાની વસાહતો ભારત સરકારને જે છે એ ક્યારે સોંપી હતી? તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? ફ્રેન્ચ સરકારે મિત્રો 31 ઓક્ટોબર 1954માં જે છે એ સોંપી હતી. ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો જે છે ભારત સરકારને ક્યારે? તો ખાસ યાદ રાખીશું મિત્રો, 31 ઓક્ટોબર 1954માં સોંપી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ત્રિમૂર્તિનું શિલ્પ ક્યાં આવેલું છે? ત્રિમૂર્તિનું શિલ્પ જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા? એલિફન્ટાની ગુફા નંબર 1માં આવેલું છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્રિમૂર્તિનું શિલ્પ જે છે એ ક્યાં? તો એલિફન્ટાની ગુફા નંબર 1માં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? રેખાંશ વૃત્તોની જે છે કુલ સંખ્યા એ કેટલી છે? તો 360 જેટલી જે છે રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા છે. મિત્રો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી જે છે ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે અને આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાઇલ નદીની લંબાઈ કેટલી છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. જે છે કેટલી આવશે? 6436 કિલોમીટર જે છે એ નાઇલ નદીની જે છે કુલ લંબાઈ છે. ખાસ યાદ રાખીશું, વિશ્વની સૌથી લાંબી નદી આ નાઇલ નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવેલી હતી? તો 1952માં કરવામાં આવેલી હતી. આપણે સૌ જાણીએ છીએ. સાવ ઇઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રની ચળવળમાં અને 1919માં કઈ મોટી ઘટના બની હતી? મિત્રો ભારતની જે છે રાષ્ટ્રીય સ્વતંત્રની ચળવળમાં અને 1919માં કઈ એક મોટી ઘટના બની હતી? તો કઈ ઘટના આવશે રાઈટ આન્સર અહીંયા? જલિયાવાલા બાગ હત્યાકાંડ આ જે છે ઘટના બનેલી હતી ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રની ચળવળમાં અને 1919માં જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ આ ઘટના બની હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? નીચેનામાંથી ગુજરાતની કઈ નદી જે છે દરિયાને મળતી નથી? તો સરસ્વતી અહીંયા આપેલી જે છે એમાંથી સરસ્વતી નદી જે છે એ ગુજરાતની નદી દરિયાને મળતી નથી. મિત્રો આવી નદીને જે છે કુંવારિકા નદી કહેવામાં આવે છે. બનાસ, રૂપેણ અને સરસ્વતી આ નદીઓ જે છે દરિયાને મળતી નથી. સરસ્વતી નદીના કિનારે મિત્રો પાટણ આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી? 1935માં મિત્રો ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ જે છે એ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો કલકત્તામાં જે છે એ શરૂ કરવામાં આવેલી હતી. 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ જે છે કયા શહેરમાં? તો કલકત્તા શહેરમાં શરૂ કરવામાં આવેલી હતી. 1937માં તેને મુંબઈ લઈ ગયા હતા. 1937માં એને મુંબઈ લઈ ગયા હતા અને 1949માં તેનું રાષ્ટ્રીયકરણ થયું, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? કયા અધિકારને બંધારણના જે છે મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવેલો છે? તો સંપત્તિનો અધિકાર જે છે એ અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી જે છે દૂર કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સુશીર વાદ્ય છે? નીચેનામાંથી કયું જે છે એ સુશીર વાદ્ય છે? તો ભૂંગળ આવશે. ભૂંગળ જે છે એ સુશીર વાદ્ય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. સુરત બંદરે જે છે અંગ્રેજો સૌપ્રથમ ઉતર્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જામજોધપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો આ પણ સાવ ઇઝી ક્વેશ્ચન છે. જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આ બધું આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો જામજોધપુર જે છે જામનગર જિલ્લામાં જે છે એ આ તાલુકો આવેલો છે. જામકંડોરણા કયા જિલ્લામાં આવે? તો રાજકોટમાં આવે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જામજોધપુર જે છે જામનગરમાં અને જામકંડોરણા જે છે એ રાજકોટ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? ગુજરાતમાં મિત્રો કમલેશ્વર ડેમ આ કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ નદી આવશે? હિરણ નદી ઉપર આવેલો છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ જે છે કઈ નદી? તો હિરણ નદી ઉપર આવેલો છે. મિત્રો ગીરમાં આવે છે, રૂડી રળિયામણી ને હરિયાળી ને હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછા વાળ, ગીરમાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહર્ષિ સુશ્રુતે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? મહર્ષિ સુશ્રુતે કયો જે છે પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો સુશ્રુત સંહિતા જે છે આ ગ્રંથ લખ્યો હતો મહર્ષિ સુશ્રુતે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? કોની વચ્ચે જે છે પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે જે છે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ લડાયું હતું. 1526ની સાલ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1526માં ઇબ્રાહિમ લોદી એમાં જે છે
એ બાબરને હરાવે છે, ખાસ યાદ રાખીશું. સોરી મિત્રો, અહીંયા જે છે ઇબ્રાહિમ લોદીને હરાવે છે, બાબર જે છે એનો વિજય થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ગંગા નદી કયા સમુદ્રને મળે છે? ગંગા નદી જે છે કયા સમુદ્રને મળે છે? તો કયા આવશે અહીંયા? બંગાળના ઉપસાગરને જે છે ગંગા નદી મળે છે, ખાસ યાદ રાખીશું. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપણે એક રાખીએ છીએ 51મો. અલીગઢ જે છે મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે? અલીગઢ આ મુસ્લિમ યુનિવર્સિટી જે છે કયા રાજ્યમાં આવેલી છે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે આનો એક આન્સર. મિત્રો તમે કોમેન્ટ જે છે જરૂરથી કરી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી થઈ રહી છે. અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો. અને મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જે છે તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો, જેથી અમને પણ જે છે આગળ આવા નવા વિડીયો જે છે તમારા માટે લાવવાની અમને પણ જે છે એ મજા આવતી રહે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.